તો રામ રામ સીતારામ બધાની આજ બહુ ચાચા ટાઈમ પછી ગુજરાતીમાં વ્લોગ આવી ગયા જતા ઉતારવાનું ચાલુ કર્યું તો બધી ગાયોને જો પાણી પીવરાવે હા ફેરવે નાખ્યું એક અમારી બંસી છે એની વાર રાખી એને કાં થોડીક બાંધવાની જગ્યાઓ છે એક થાંભલો વાપર્યો એ જઈને લેવાનો હોય વારે જાય એટલે પછી બધા અહીંયા થઈ જાય પણ આની આખી વાંધો નથી કે આ ઝાડવા હે એટલે હીરું આવે ગીરેથી ઉપર હગે બે હગે બીજી બધી એવા હે બાકી જે વાસળા ઝીણકા ઝીણકા એ બધા અહીંયા ટારીએ જ રહીએ બાકી તમને તડકો હદ ફેર પડે મોં લાખો હુકવે નાખે 3 દીમાં તો મેં બંધ થયું હોય ને 3 યાદી થયા કે પાણી ચાલુ કરી દીધું અમારે જવાન તો ને કાલે કે કરવું ચાલુ કે હજી ત્યાં ખેતર લીલું હું અંદર માંડવીના પાટલા એવું ભૂટકે કાં બધા કાક ચરતરા જગ્યા હે એ એક બે દીમાં ભૂટકે જાય એમાં જો હલવામાં હાવ આમાં અટાણે જો કે હલાય નહીં ખીલા ઉપડે જાય બાપો બાજ છે રોગે રોગો કે કેવું ખીલા બે હે જો રોગે રોગે ઉપડે જાય એવું આપણે જ ન કરાય હમણાં લગભગ બહુ જાજો ટાઈમ થઈ ગયો ગુજરાતી વ્લોગ નહોતો આવ્યો અને પછી 4-5 મહિના થઈ ગયા અહીંયા એ પછી વધારે થયું હોય એવું આ જાય છે તો જો અટાણે ગાયોને પાણી કરે બધાને ખડ નાખી દીધું ને અટાણે વાગ્યા 5 તડકે જરાક ઓછો થવા મીઠું કીને નારિયેળિયા ડોગ બધાને ખડ નાખી દીધું મારી જિંદગી વાસી એવું થોડું થોડું ખાવા માંડી ત્યાં બંસી બધી અટાણે ખડ ખાય ને ઉણી બે ને આખું નહીં બીજું જેવું તો ખડ બધા અહીંયા કાપીને જ નાખીએ સાપ કટર હોવાનો એક ફાયદો થાય આપણે ખડ છે ને બધાને કાપી નાખીએ ને કંઈ ઓગચ ન કાઢે ને હા જો આ ઝીણું ઝીણું કપાઈ જાય ને આખું નાખીએ ને તો ગાયું હોય કે ભીહું હોય કે ઉડાડે વધારે ને આમ ઉડાડે નહીં બહુ બધું ખાઈ જાય દાણો દે માંડવીમાં પાણી ચાલુ કર્યું બપોરનું મને એવું તો કાલે ચાલુ કર્યું તડકો બહુ પડતો હતો તો ઉપર માંડવી થોડીક વધારે સુકાતી હતી તો હજુ તો આ 10 હાર્યું પીધ્યું બીજી 10માં જો તો વાયરું હતું તરત લાઇટ વહી ગઈ ને આમાંય 2 કલાકે પીતો આખું વાહું તો હરોહર રાખ્યું કંઈ વેસમાં ધોરીઓ નથી કર્યો ઘણા ધોરીઓ કરે અમિત દરવી અહીંયા પીવડાવીએ ડાયરેક્ટ લાઈન રાખી દઈએ એ 10, 12, 15 હાર્યું જાય અત્યારે તો નારિયેરી હોય એટલે નારિયેરીનું વેસમાં પારી છે 10 હાર્યું સિવાય કંઈ જાય નહીં પાણી નકર તો વેસમાં નારિયેરી નથી પરવા એટલે બધે જાતું પાણી એવી નથી લાઈટ હજી તો નથી આવી તો 15 મિનિટ થઈ ગઈ ને બટા 2 ક્યારે પીએ તો હાંજ પડે જાય જો લાઈટ નહીં આવે પછી તો આખું પીવડાવવાનું બાકી થઈ ગયો મજામાં હજી અટાણે ગાયું હતું જીંજોઈ વાટવાનું બાકી છે અટાણે તો સવારે વાટ્યું તો ખડ નાખી દીધું ને જેથી ઘણું પડ્યું પછી મેળ આવ્યો તો અટાણે નાખ્યું ને તો સવારે પછી સવારે જે અટાણે જીંજવો નહીં વાટ્યું એ નાખ્યું મેં સારો વેરી હોય એટલે પાર આવીને ખડ સારું થયું એટલે પાર આવી છે ખડ વાટેલી એટલે એ ગાયું નાખવામાં આવે કે આ જીંજવો હોય છે કે 99% હાંજી નાખ્યું જીંજવામાં અટાણે કંઈ બહુ હે નહીં કે મેં બહુ પીડ્યો એટલે એટલું કંઈ વધ્યું નથી જીંજવો પેલા 2 ક્યારે વેચાઈ હજી તો થોડા થોડા એટલે એમાં ખાતર દેવું છે ગાયોનું સાણીયું ખાતર લાઈટ આવી હતી પાછી ગઈ કે ના ના આવે ગઈ લાઈટ સારું જો હા ભાઈ સફરજન આ કોઈને દેખાડ્યા નથી છે વિડીયોમાં કાંઈ ક્યું નથી અમે સફરજન વાવ્યા એવું કેવા થાય ને કામ થાય એ કંઈ ખબર નથી 2 વાવ્યા ઝાડવા અટાણે તો થઈ ગયા ને ડેરી ફૂટે કમરા નાખે પણ પછી આગળ જતા કામ થાય ને આ મસાલાનું ઝાડવું
આજે આપણે બધી જાતના મસાલા આવે છે આપણે સામાં આદુ ને બધું નાખીએ એ બધા મસાલાનું નામ મને ખબર નથી કંઈનું પણ મસાલો તો હા આવે એટલે ખબર છે તો પાંદડું થોડુંક તોડીને ગમે એમ નાખી શકીએ મસાલાને બધાનું એમાં સ્વાદ આવે છે કે આ છે સેતુડી શું કે બહુ જાજી વધી આ એક જ ઝાડું એવું હજી એટલું વધ્યું બાકી બધા વધ્યા એટલા નથી વધ્યા આ હમણાં કદાચ કમરા નાખે કાજુનું ઝાડું એક પહેલાં તો આવ્યું હતું કંઈ વલ હાજુ ઉતો નહીં એમાં અને આના મને ખબર નથી આ લગભગ રામફળ કાંઈક છે પાકા નથી ખબર કારણ કે બેયના પાંદડા એક જ છે ખાય ઓઈલી તો મને ખબર કે આ સેતુડી છે આના તો ખબર નથી કાં હોય આના નથી ખબર આ કોઈ કી બે ત્રણ આંબા આવ્યા ત્રણ ને ચાર આંબા આવ્યા સોરી કાજુનું ઝાડું આ છે ઓઈલું હું તો અંજીરનું ભૂલાઈ જાય કે તને હમણાં આવ્યા નથી ને એને કંઈ દુઃખ નહીં અને આ ઝાડું હા આપણે કામ કયું લો ચેરીનું ઝીણક્યું ચેરી ને આ છે ને વધારે શેકલા જ ખાય હા આ છે ને આનાથી જરાક મોટી થાય આજે પણ આ વધારે શેકલા જ ખાઈ જો આજે કુંભી છે આજે હાવ લાલ થઈ જાય નીચે આ છે હજી હે મોટી ચેરીઓનું હોય જે આપણે બધા એમાં ન ખાતી હોય લસ્સીમાં કોઈ મસાલાવાળું પાંદ આપણે કોઈ ખાતા હોય તો એમાં નાખે ઘણી વસ્તુ ન ખાતી હોય તો એ હોતી છે કે મને બહુ ભાવે જે થાય તે દુખાય બાકી આજ તો કોઈ ઘેર નથી ફોનમાં બે જ ઘેર છે કારણ કે બધા નીકળ ગયા પહેલ્યું દેવા કારણ કે પહેલી થોડાક બહાર છે તરીકો મોંમાં આવે એટલે હા મોં બીજી રીત નથી આ તો નાઈ તો પહેલી દેવા નથી ગા બાપુ પહેલી દેવા ગો આ તો નાઈ કોકના બાવળ કેટલા હતા પીણા કાંઈ મળી નથી ખબર લગભગ બધા એવું તો હાંજી જાય છે કારણ કે 5 વાગ્યા એટલે 6-7 વાગે ભાગે છે બધા પહેલી નહીં એવું કીચાજી વાર નથી તો મા વાતે ખડ હું નીચે ના ના જો એટલા આંબા ભેગા ઉગેલા 1 2 3 4 ચોથો હે હા 4 5 ને 6 આંબા આવી ગયા જો કોઈને જોતા હોય તો કીજો આથી ઉપાડે જજો કારણ કે આ એકલા આવી ગયા કે આંબે છે ને બધા ખાતા હોય છે ગોઠવી અહીંયા પડે ને ઉગે છે રાવણા આમાંથી ખરિયા પડે ને ગયા શેકલાને ખાતા હોય એ નમી ખાતા હોય રાવણા તો ઘણા આવી ગયા જઈએ ખેતર બસ મારે હજી ક્યારે જોવાઈ જાઉં કે કાપી ગયું પણ જમા અહીંયા કામ પડી ગયું એક મી વાયો હતો ખડે વાટતા હતા ને હું ના ગોસડી ખાતો હતો તો એની ને મેં થોડો ખાડો કરે જીનકુકની વાવ પણ ખડને વેચમાં આવતું ને એટલે બહુ નીકળતો નહોતો ભાઈ એવો મોટો થઈ ગયો એટલે એવું વધતું છે અને લગભગ 3 વર્ષ થઈ ગયા અહીંયા નથી કારણ બાકી આમાં અહીંયા 3 વર્ષ ના ભાઈ બહુ મોટા થયા કે બધા બહાર છે આ ખડમાં દબાઈ જતો ને ગાયું હાટું ખડ વાટે લીધું થોડુંક વાટવાનું હે હાલો દતોડી કા વાટે તો હું પાણી જોવા આવ્યો હતો માંડવી અડધી પોણી કલાક થાય પાછું આમ પૂગતા કે લાઇટ વેસ્ટમાં ગઈ ત્યાં આમ કાંક પૂગ્યું પાણી આમાં આમ ગયું આ જરાક પાસે એ માંડવી ને બહુ સારી છે આપણે ગાવે અહીં થોડુંક પાણી ઊંડું વીગું હતું એટલે બહુ ગાળ ખૈખો નહોતો થયો પણ હવે અહીં બધાની બહુ સારી માંડવી છે માંડવી જ નહીં કંઈ પણ મોલ હોય કે આજે મેં અટાણ સુધી પડ્યો એ બધો નરીવો મેં હતો કાંક ને જ ભીજકા પાટલા બાકી બધા ભૂટકે ગયા સિલાઈ બહુ સારા બેઠા બધા એમાં તો
સારું બધાયની ખેડૂતોનું બહુ સારું મોહન થાય એમાં આપણી રાજી છે બધાયની, કારણ કે આપણી બધું આના માથે ચાલે એવું. થોડાક ટાઈમમાં નારિયેળિયું ચાલુ થઈ જાય 2 વર્ષમાં, કે જે વરસથી થયું આણી વરસ માથે થોડુંક થયું કે માંડવી વાવ્યા પછી નારિયેળિયું વાવ્યું હતું એટલે વરસ ગણાય આપણે આણી વાવી હોય ને વધીમાં હારીયું સડી ગયું. બાકી કંઈ એટલી હજી માવજત કરી નથી આમાં, જે ગાયોનું ખાતર 2 ફેર દીધું હતું એ જ, બાકી તો પાણી વાળતા. તો બહુ સારી વધ્યું બધી કોક છે એ થોડીક નાની રહી ગયું જે પાસીયું વાવ્યું હતું, બાકી બધી મોટી થઈ ગયું. આ પાછી વાવી હતી કે આ જરાક ઝીણક્યું નારિયેળી હોય. બાકી સીતાફળીઓમાં થોડીઓમાં લગભગ 10-12 સીતાફળ આવ્યા હતા, એટલે જો ગા વર્ષથી અધિયુમાં સીતાફળ આવવા ચાલુ થઈ જાય તો થોડી આવક ચાલુ થઈ જાય આપણી. કારણ કે 100 સીતાફળ વાવ્યું એટલે 10-12 આવક આવ્યા એટલે ગા વર્ષથી જો અડધામાં આવવા ચાલુ થઈ જાય તો સારું કહેવાય. કારણ કે કલમી સીતાફળ છે એટલી આવે હવે. પછી અહીં દેહી જ આ દેહી છે, બીજી આ કોરાજી છે, એ બધી ઓલ્યું છે ગોલ્ડન સીતાફળ, અંદરથી ઉનેરી નીકળે. આ તો આપણે જે નોર્મલ ખાતા હોય એ જ છે. થઈ જાય ચાલુ સારું. બાકી આ જરાકમાં થોડીક માંડવી નબળી છે કે ક્યાં ખાટ ગોરી હતી એટલે અંદરથી થોડીક માટી હેરફેર થઈ હતી ને પાણી થોડું ભરાતું કે આ કોર થોડુંક હેઠું હે નેરી ગોરી હતી એટલી ને આ થોડુંક ઊંચું હોય એટલે આ થોડાકમાં પાણી ભરાતું એટલે આ પાણીને કાંઈ થોડાક. કારણ કે ઉગી તીન તરત મેથ્યો હતો અણમાંથી પણ નો વાંધો આવ્યો કંઈ સારું કહેવાય. બાકી આકોર પાસે ઉતી એવીની ઈચ્છા ના જરાકમાં કે પાણી ભરાય એટલે થોડીક નબળી રહે કે. બાકી તો બહુ સારી માંડી છે, લાઇટ ને જતી સારું કહેવાય. કારણ કે લગભગ ખેડૂત પાણી વાળી દીધા એટલે લાઇટની બહુ રમાણી રહી પણ ને જ વાંધો આવ્યો.